મારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે અમે ફૂલ મેળો આવી ગયા છે ભગવાન માટે, શ્રીરામ માટે, એમના ભગવતી માટે અને પછી પંચમ દેવની પણ અમે આ ફૂલ દરરોજ મેળવીએ છીએ. તો કેમ છે? જય દ્વારકા, જય શ્રીરામ. મારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તમે જોઈ શકો છો આ ચા જે આપણે ચા પીએ છીએ એનું ઝાડ છે. અને આ ઝાડ આ જે ચાનું ઝાડ છે એ તમે હાથથી તોડવા જાઓ, આમ ખેંચો તો તમને હાથમાં વાગી શકે છે, એવી ધારદાર આવે છે. અને આ જોઈ શકો છો અમારી નાનકડી વાડી. તો જોઈ શકો છો મિત્રો, આ જારીગલ ફૂલનો છોડ છે, એના બાજુમાં રીંગણ છે. નાનકડા આવી ગયા છે રીંગણ. અને આ ફૂલ છે, હજુ મોટા થવાની વાર છે. આમ તો દરરોજ નવા આવે છે, પણ હજુ નાના છે, કારણ કે હું સવારમાં થોડા લઈ ગયો છું ફૂલ મોટા. આ રીંગણ થોડું મોટું છે, તમને દેખાય છે? એટલે ક્યાં ગયું? આ રીંગણના ઉપર કાંટા છે, મને એક કાંટો હાલ વાગ્યો. આ દેખાય છે બધા રીંગણના છોડ છે. પછી આ જે નવું આવ્યું, મતલબ મીન્સ નવા છોડવા આવ્યા, એ પેલું શું કહેવાય, આ ચોળીના છે. હા, ચોળીના છે. અને આ જોઈ શકો છો આ મેથી છે. અને આ નાનકડું એવું આગળ છે, એક કોથમી છે. અને આ શું ડુંગળી છે કે ના લસણ છે. આ જોઈ શકો છો આ ફૂલ, આ છોડને કેટલા બધા ફૂલ આવે છે. અને આ છે પાલક છે. અહીં પણ તમે જોઈ શકો છો આ છોડને પણ કેટલા બધા ફૂલ આવે છે. આ જે છે એ કોબી છે. આ બીટ છે, તમને જે દેખાય આ પાપડીના વેલા છે, તમને જે દેખાય સામે વેલા છે બધા. અને આ બધા જે લાઇનસર છે, આ ટામેટાના છોડ છે, તમને નાના ટામેટા દેખાય છે. પછી આ મરચાના છોડ છે, આ મરચાની સીધી લાઈન છે. ટામેટી નીચે પડી ગઈ છે, આની ઉપર બાંધવાની છે. જે આ ટામેટાનો છોડ દેખાય છે નીચે પડી ગયો, તો મેં બાંધી નાખ્યો. અરે યાર. પછી આ જોઈ શકો છો આ ટામેટાનો છોડ કેટલો ઉપર ચડ્યો છે. હમણાં મેં જોયું હતું એ ટામેટું છે ને એ પાકી ગયું હતું. ટામેટા આવડા થયા છે. ક્યાં છે? આવડા થયા છે હજુ તો. એક ટામેટું પાકી ગયું છે. ક્યાં છે? આવી રહ્યું. આ ટામેટું પાકી ગયું છે. બ્રોકલીના છોડ છે આ બધા, એ તમને દેખાય. બ્રોકલી ઊભી નથી પણ છોડ છે. ઘણા બધા અહીંયા શાકભાજી આવે છે અલગ પ્રકારના. આ તમને દેખાય છે એ બીટ છે. આ કુબી ઉગી છે. આટલી નાનકડી વાડીમાં બધા જ શાકભાજી વાવી દીધા છે. તો એક કુબીના છોડ છે, લાઇનસર તમને દેખાય છે. અને આ અમારી નાનકડી વાડી છે. તો જય દ્વારકાધીશ, જય શ્રીરામ. મળીએ એક નવા વિડીયોમાં મિત્રો. જય દ્વારકાધીશ, જય શ્રીરામ. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.